वडोदरा शहर के गोत्री इलाके से बड़ी खबर सामने आ रही है, जहां पर आज सुबह सुबह एक शख्स ने आत्महत्या कर ली है। जो जानकारी मिल रही है उसके मुताबिक ओसिया मॉल के सामने रेड कॉल कंस्ट्रक्शन साइट मौजूद है, जहां पर मनीष पटेल नाम के एक शख्स ने आत्महत्या कर ली है। मनीष पटेल नाम का ये शख्स अपने घर से योगा करने का कहकर निकला था और फिर इस साइट पर उस शख्स ने आत्महत्या कर ली। इस मामले के मद्देनजर लक्ष्मीपुरा पुलिस थाने का स्टाफ मौके पर है और आगे की कार्रवाई भी शुरू करवा दी गई है। इस पूरे मामले को लेकर डीसीपी जोन 1 के जूली कोठिया ने ज्यादा जानकारी दी है। ઓશિયા હાઈપર માર્કેટની સામે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ડેડ બોડી અંગે મેસેજ મળતાની સાથે પોલીસ અહીંયા પહોંચેલ તો ડેડ બોડી પહેલાં તો અનઆઇડેન્ટિફાઈડ હતી, પણ પોકેટ બધું તપાસતા ખબર પડે છે એનું નામ મનીષભાઈ પટેલ એવું નામ છે, સેવાસીના રહેવાસી છે। ઘરના બધાનો સંપર્ક કરતા ફેમિલી મેમ્બર્સ આવી ગયેલ છે અને ફેમિલી મેમ્બર્સનું કહેવાનું એવું છે કે 7 વાગે યોગા કરવા માટે ઘરેથી નીકળેલા હતા, ત્યારબાદનો આ બનાવ બનેલો હોવો જોઈએ। हाँ मैडम, आ सेवासीनो तो आ जगह पर कई रीते आव्यो छे ने शुं એ તો હવે ફેમિલી મેમ્બર્સનો કોન્ટેક્ટ કરીશું કે આ જગ્યાએ આવવાનું કોઈ કારણ શું કે સીસીટીવી તપાસ અને આગળની તપાસને આધારે ખબર પડશે। પ્રાઇવેટ ઇમારત છે જે રીતે કોઈ વ્યક્તિ અંદર ઘૂસી રહ્યા છે એના માટે કોઈ બિલ્ડિંગ બની રહી છે એટલે પછી સ્વાભાવિક છે કે કોણ અંદર આવતું હોય, કોઈ કર્મચારી પણ અંદર આવતો હોય, કામ કરનાર પણ આવતો હોય, એટલે કદાચ કોઈ રેસ્ટ્રિક્શન ના હોય। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।